જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એક ખેડૂતની પરિશ્રમની જીવનગાથા વિશે વાત કરશું. માટીનો પુત્ર. એક ખેડૂતની જીવનગાથા. પરોઢનું આહવાન અને સંઘર્ષની શરૂઆત. ગામડાની સીમમાં હજી અંધારું હોય અને આકાશમાં તારા ટમટમતા હોય ત્યારે રઘુકાકાની આંખ ખુલી જાય. રઘુકાકા એટલે ગામના જૂના અને અનુભવી ખેડૂત. તેમનો દિવસ ઘડિયાળના કાંટે નહીં પણ પક્ષીઓના કલરવ અને પ્રકૃતિના સંકેતોથી શરૂ થાય. પથારીમાંથી ઊભા થઈને સૌથી પહેલાં તેઓ પોતાની ધરતી માતાને નમન કરે. તેમના માટે જમીન એ માત્ર મિલકત નથી પણ સાક્ષાત અન્નપૂર્ણા છે. વહેલી સવારે બળદોને નિરણ નાખવી, કોડ સાફ કરવી અને ગાયોનું દૂધ દોહવું એ તેમનો નિત્યકર્મ. દૂધની ડોલમાં પડતો ધારાનો અવાજ જાણે સંગીત જેવો લાગે. ગરમા ગરમ ચા અને બાજરીનો રોટલો ખાઈને ખભે પછેડી નાખી રઘુકાકા ખેતર ભણી નીકળે. તેમની સાથે તેમના 2 બળદ, કાનિયો ને માનિયો. આ બળદો રઘુકાકા માટે પશુ નથી પણ પરિવારના સભ્યો છે. મોસમનું ચક્ર અને પરસેવાની સુગંધ. ખેડૂતનું જીવન ઋતુઓ સાથે બંધાયેલું છે. ઉનાળાની ધોખ ધખમી ગરમીમાં જ્યારે લોકો ઘરમાં એસી નીચે બેઠા હોય ત્યારે ખેડૂત ખેતર ખેડતો હોય છે જેથી ચોમાસામાં ધરતી પાણી પી શકે. અખાત્રીજના દિવસે ખેતીના ઓજારોનું પૂજન થાય અને નવા વર્ષની આશા જાગે. જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય અને મોર ટહુકા કરે ત્યારે રઘુકાકાની આંખોમાં હરખ સમાતો નથી. વરસાદની પહેલી છાંટ જ્યારે તપતી ધરતી પર પડે અને જે માટીની સુગંધ આવે તે સુગંધ દુનિયાના કોઈ અત્તરમાં નથી. વાવણી શરૂ થાય છે. એક એક દાણો વાવતી વખતે ખેડૂત જાણે પોતાનું નસીબ જમીનમાં રોપતો હોય તેવી શ્રદ્ધા રાખે છે. રાત ઉજાગરા અને કુદરતનો પ્રકોપ. ખેતી એ માત્ર આનંદ નથી પણ જોખમનો ખેલ છે. પાક તૈયાર થવા આવે ત્યારે રઘુકાકાએ રાત આખી ખેતરમાં ધાબુ માચડો બનાવીને બેસવું પડે. જંગલી જાનવરો કે ભૂંડ પાક બગાડી ન જાય તેની ચિંતામાં રાતના ઉજાગરા કરવા પડે. ક્યારેક ધોધમાર વરસાદ પાક ધોઈ જાય તો ક્યારેક દુષ્કાળ પાકને બાળી નાખે. ખેડૂતનું નસીબ આકાશમાં લટકતા વાદળો પર ટકેલું હોય છે. છતાં રઘુકાકા ક્યારેય હિંમત હારતા નથી. તે કહે છે, કુદરત આપે પણ એ જ છે અને લે પણ એ જ છે. બજારની કડવી વાસ્તવિકતા. જ્યારે પાક તૈયાર થાય અને ખેડૂત તેને માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય ત્યારે અસલી સંઘર્ષ શરૂ થાય છે. આખું વર્ષ લોહીનું પાણી કરીને પકવેલો માલ જ્યારે સસ્તા ભાવે વેચવો પડે ત્યારે ખેડૂતના હૃદયમાં શું વીતતું હશે તે કોઈ સમજી શકતું નથી. વ્યાજખોરોનું દેવું, ખાતર અને બિયારણના ખર્ચ અને ઘર ચલાવવાની મથામણ વચ્ચે ખેડૂત પીસાતો રહે છે. તેમ છતાં તે ફરીથી નવા ઉત્સાહ સાથે આવતી મોસમની તૈયારીમાં લાગી જાય છે. ખેડૂતને જગતનો તાત કહેવાય. રઘુકાકા જેવા લાખો ખેડૂતોને કારણે આજે દુનિયાના અબજો લોકોના પેટ ભરાય છે. તે પોતે કદાચ ફાટેલા કપડાં પહેરશે પણ દુનિયાને અનાજ આપશે. તે રાત્રે ભૂખ્યો સૂઈ જશે પણ તેના ખેતરનો પાક બીજાના ઘરની ભૂખ મિટાવશે. ગામડાની આ કહાની એ માત્ર મહેનતની નથી પણ ત્યાગ અને સમર્પણની છે. આ વાર્તાનો સાર કે જ્યારે ગામડાનો ખેડૂત એ પ્રકૃતિનો સાચો રખેવાળ છે. જે દિવસે ખેડૂત હિંમત હારશે તે દિવસે આખી સૃષ્ટિ થંભી જશે. રઘુકાકાની આ કહાની આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી આવે મહેનત અને ધીરજ ક્યારેય છોડવી નહીં. રઘુકાકાના નવસર્જન.
રઘુ કાકાના સંઘર્ષનો ભાગ બીજો આપણે જોઈશું. રઘુ કાકાના જીવનમાં માત્ર ખેતર અને બળદો જ નહોતા, પણ એક સપનું હતું. તેમનો દીકરો આર્યન. રઘુ કાકાએ આખી જિંદગી તડકો છાંયો વેઠ્યો હતો, જેથી આર્યનને શહેરમાં ભણાવી શકાય. આ ભાગ 2માં આપણે જોઈશું કે કેવી રીતે એક ખેડૂતનો પુત્ર શહેરના ઝાકમઝાળ વચ્ચે પોતાના મૂળિયા સાથે જોડાયેલો રહે છે. શહેરની ભીડ અને ગામડાની યાદ. આર્યન અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. શહેરમાં ગમે તેટલી સુવિધાઓ હોય, પણ તેને રાત્રે હોસ્ટેલના રૂમમાં ઊંઘ ન આવતી. તેને યાદ આવતું એ ગામડાનું ખુલ્લું આકાશ, જ્યાં પંખા વગર પણ લીમડાની શીતળ હવા આવતી હતી. રઘુ કાકા દર મહિને પેટે પાટા બાંધીને આર્યનને પૈસા મોકલતા. રઘુ કાકાનો એક જ સંદેશ હતો, બેટા, તું ભણીને મોટો સાહેબ બનજે, તારે મારી જેમ માટીમાં લોટાવું ન પડે. કુદરતની કસોટી. કમોસમી વરસાદ. એક વર્ષ એવું આવ્યું કે જ્યારે પાક લાગણી પર હતો. ત્યારે જ અચાનક માવઠું કમોસમી વરસાદ પડ્યો. આખું ગામ ચિંતામાં ડૂબી ગયું. તૈયાર થયેલો સોના જેવો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. રઘુ કાકા ખેતરના શેઢે બેસીને રડી પડ્યા. આર્યનની ફી ભરવાના પૈસા અને ઘરનું ગુજરાન બધું જ એ વરસાદી પાણીમાં વહી ગયું. એ રાત્રે રઘુ કાકાના ઘરમાં ચૂલો પણ નહોતો સળગ્યો. આર્યનનું પુનરાગમન. જ્યારે આર્યનને ખબર પડી કે પિતા પર મુસીબત આવી છે, ત્યારે તે તરત જ ગામડે દોડી આવ્યો. તેણે પિતાની લાચારી જોઈ. ગામના સાહુકારો દેવું વસૂલવા માટે દબાણ કરી રહ્યા હતા. રઘુ કાકાએ આર્યનને કહ્યું, બેટા, તું પાછો શહેર જતો રહે, હું કંઈક રસ્તો કરી લઈશ. પણ આર્યને નક્કી કર્યું હતું કે હવે તે તેના પિતાને એકલા નહીં છોડે. નવી ટેકનોલોજી અને જૂનો અનુભવ. આર્યને શહેરના ભણતર અને ગામડાના અનુભવનો સંગમ કર્યો. તેણે જોયું કે પરંપરાગત ખેતીમાં જોખમ વધુ છે. તેણે રઘુ કાકાને ડ્રીપ ઇરિગેશન, ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી વિશે સમજાવ્યું. શરૂઆતમાં રઘુ કાકાને ડર લાગ્યો, પણ આર્યનની હિંમત જોઈને તેમણે હા પાડી. આર્યને ઇન્ટરનેટના માધ્યમથી જોયું કે કયા પાકની બજારમાં માંગ વધુ છે. સફળતાનું નવું પ્રકરણ. આર્યન અને રઘુ કાકાએ મળીને ખેતરમાં મહેનત કરી. તેમણે માત્ર ઘઉં બાજરી જ નહીં, પણ શાકભાજી અને ફળોની ખેતી શરૂ કરી. આર્યને વચેટિયાઓ વગર સીધું જ શહેરમાં ઓનલાઈન ઓર્ડર લઈને માલ વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે દેવું ઉતરવા લાગ્યું. જે ખેડૂત એક સમયે લાચાર હતો, આજે તે આખા ગામ માટે રોલ મોડેલ બની ગયો. ભાગ 2નો સાર. ગામડું જો યુવાની અને નવી ટેકનોલોજી સાથે જોડાય તો તે સોનું ઉગવી શકે છે. રઘુ કાકાનો અનુભવ અને આર્યનનું જ્ઞાન મળીને એક નવી ક્રાંતિ લાવ્યા. આ બાબતે આર્યનને મળતા સહકાર વિશે ભાગ 3માં આપણે જોઈશું. તો રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને જો આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.